એક ટોપર વિદ્યાર્થી જે અત્યારે મારી સાથે સ્ટુડિયોની અંદર પણ હાજર છે, ત્રિષા તેનું નામ છે। ત્રિષા, જે પ્રમાણે આપે ખૂબ સારું પરિણામ હાંસલ કર્યું છે, આટલું પરિણામની આશા હતી કે હજુ પણ મનની અંદર ક્યાંક ત્રુટિ રહી ગઈ છે? ના, મને મારું પરિણામ પર કોન્ફિડન્સ હતો કે આટલું આવશે અને થોડું એવું થાય છે કે આવું જોઈતું હતું વધારે, પણ ના, મારી સ્કૂલની મહેનત, મારી મહેનત પ્રમાણે મને એવું લાગે છે કે આ પરફેક્ટ છે। કઈ પ્રકારે મહેનત કરતા હતા અને કેટલી કલાક તમે વાંચન કરતા હતા? હું મારું જ્યારે મન થતું હતું ત્યારે હું કોન્સ્ટન્ટ ભણતી હતી, હું કલાક નથી જોતી, હું જોતી હતી કે હું કેટલું ભણી શકું છું, એક ટાર્ગેટ રાખતી હતી દિવસનો અને એટલું ભણવાનું। સૌથી વધારે એવું લોકો કહેતા હોય છે કે રિવિઝન કરવાથી વધારે યાદ રહેતું હોય છે, તો એને તમે કેટલું મહત્વ આપો છો તમારી સફળતા પાછળ? એકદમ 100% સાચી વાત છે। રિવિઝન ઇઝ અ કી ફોર સક્સેસ। એકચ્યુઅલી રિવિઝન કરવાથી તમને યાદ રહેશે કે તમે કેટલું ભણો છો, તમારો કેટલો ટાઈમિંગ રહે છે કે એક ક્વેશ્ચન માટે એન્ડ એક્સેટ્રા। આ સફળતાનો શ્રેય તમે કોને આપશો, ત્રિષા? હું પહેલાં તો મારી પોતાને, દેન મારી ટીચર્સ, મારા ફેમિલી એન્ડ મારું સ્પોર્ટ્સ, હું સ્પોર્ટ્સની પ્લેયર છું, આઈ એમ અ કરાટે પ્લેયર, સો હું મેઇન એને આપવા માગું છું। ઓકે ત્રિષા, તમે આગળ જઈ અને શું બનવા ઈચ્છો છો? હું એકચ્યુઅલી બિલ્ડર બનવાનું મારો એક છે એમ, કે આર્કિટેક્ચર કરવું છે એન્ડ દેન આફ્ટર દેટ। તમને આ પ્રેરણા ક્યાંથી મળી કે તમારે આ વસ્તુ કરવી છે? મને આ પ્રેરણા મળી છે મારા ડેડના કારણે। માય ડેડ ઇઝ અ જર્નલિસ્ટ એન્ડ હી વોન્ટ ટુ બીકમ ધેટ। પહેલાં એમને એ પહેલાં બનવું હતું પણ એ જર્નલિસ્ટ બની ગયા છે, તો હવે એમની ઈચ્છા મારે પૂરી કરવી છે એવો મારો વિચાર છે। ત્રિષા, ઘણી વખત એવું થતું હોય છે કે પરિણામ સૌના સારા નથી આવતા, કોઈક વિદ્યાર્થી એવું નબળું હોય જેનું પરિણામ ક્યારેક ખરાબ પણ આવતું હોય છે, તો તમે એને શું શીખ આપશો? એને એવું બને જ નહીં કે તમારે જો તમે મહેનત કરીએ તો પરિણામ ભગવાન આપે જ છે, સો આઈ થિંક કે તમે મહેનત કરો તો ફળ મળશે જ। તમારા મિત્ર વર્તુળને કે પછી અન્ય જે વિદ્યાર્થીઓ છે તેને તમે શું સલાહ આપશો? થેન્ક યુ, એ લોકોએ મને સપોર્ટ કર્યો હતો અને એકચ્યુઅલી બધા અને ફૂલ ફેમિલી એન્ડ ટીચર્સના કારણે આ બધું થયું છે, તો એ લોકોને બી એપ્રિશિએટ કરું છું। ત્રિષા, ઘણી વખત એવું પણ થતું હોય છે કે લોકોના મનમાં એક ભ્રમ હોય છે કે મોંઘા કોચિંગ ક્લાસની અંદર જઈએ કે પછી મોટા નામ ધરાવતા એવા ટ્યુશન ક્લાસીસની અંદર જઈએ તો જ અમને ક્યાંક સફળતા મળશે, પણ એવું તમે માનો છો પર્સનલી? ના, બિલકુલ નહીં। જો તમે ભણો તો ભણવાવાળા કોઈ પણ જગ્યાએ ભણે, એક મારા નાની કહેતા હતા અને એક્ઝેક્ટલી એ વાત સાચી છે। બરોબર, તમે કઈ રીતે, એટલે તમે કોઈ કોચિંગ ક્લાસમાં ગયેલા હતા કે પછી કોઈ ટ્યુશન તમે રખાવ્યું હતું કે કઈ રીતે તમે આખો અભ્યાસ કર્યો છે? મેં ટ્યુશન પણ રખાયું હતું અને ટીચર્સ સ્કૂલમાં પણ ભણતી હતી, બંને ટાઈમ, લાઈક મોર્નિંગમાં સ્કૂલ અને ઇવનિંગમાં ટ્યુશન। સૌથી વધારે સરળ અને સૌથી વધારે તમને રસપ્રદ લાગતો હોય એવો વિષય કયો છે? ગણિત। કેટલા આવ્યા છે એવા તમારે પર્સન્ટેજ? 100। અચ્છા, વેરી ગુડ। અને બીજા વિષયોના લીધે તમારે શું કહેવું છે? બીજા વિષય માટે સાયન્સ પણ મને બહુ ગમતું હતું, એમાં પણ મારે 100 છે। આઈ થિંક લેંગ્વેજમાં હું થોડો માર ખાઈ ગઈ, મને લેંગ્વેજ થોડા ઓછા આવ્યા હતા, પણ બેટર છે રિઝલ્ટ। એને સુધારવા માટે તમે શું અત્યારે કરી રહ્યા છો કે કરશો આગળ જઈને? હવે વર્ક, આમ એવું લાગે છે કે હાર્ડવર્ક કરવું જોઈએ અને એક્ઝેક્ટલી જે છે બેટર છે, જેટલી મહેનત કરી એ પ્રમાણે ઘણું સારું રિઝલ્ટ છે। બિલકુલ। અને અન્ય વિદ્યાર્થીઓ તમારી સાથે જે હતા એમનું પરિણામ જોયા પછી તમને અત્યારે સંતુષ્ટિ છે? હા, મને છે। હું એવું નથી માનતી કે મારાથી વધારે કોઈને આવે કે ઓછા કોઈને આવે, હું એવું માનું છું કે જેટલું તમે કર્યું એટલું આવે, ઇટ્સ બેસ્ટ। ઘણા વિદ્યાર્થીઓ ત્રિષા એવા પણ હોય છે જે બીજાની વસ્તુ જોઈ અને ક્યારેક નાસીપાસ પણ થઈ જતા હોય છે કે ભાઈ આને તો આટલા સારા પર્સન્ટેજ આવ્યા અને મારે નથી આવ્યા, એમનું આત્મબળ હોય છે એ તૂટી જાય છે, મનોબળ તૂટી જાય છે, તો એમને તમે શું કહેશો? એક પ્રકારે જોવા જઈએ તો એ વસ્તુ સારી પણ છે અને ખોટી પણ। જો તે ખોટી દિશામાં ના જાય તો એ બહુ સારી વસ્તુ છે, તે તમને પ્રેરિત કરે કે મારે એના કરતાં વધારે લાવ, પણ જો એ વધારે થઈ જાય તો આઈ ડોન્ટ થિંક સો કે એ સારી વસ્તુ છે એમ। ત્રિષા, ક્યારેક એવું પણ થતું હોય છે કે લોકો કહેતા હોય છે કે 14 કલાક સખત મહેનત કરવી પડે, કે 16 કલાક તમારે વાંચવું જોઈએ અને ત્યાર પછી તમને સારું પરિણામ મળે છે, તો તમે એ વસ્તુમાં માનો છો? ના, બિલકુલ નહીં। જો તમે મનથી 2 કલાક પણ ભરો તો એ 14 કલાકની બરાબર છે। મેક્સિમમ કેટલું વાંચવું જોઈએ? કેટલી કલાક એક જગ્યાએ બેસીને તમે વાંચો તો તમારું રિઝલ્ટ એ સારું આવે? જ્યાં સુધી તમારું મન એવું ના કરે કે હું પતી ગયું, જ્યાં સુધી તમારે એવું લાગે માઇન્ડમાં કે બસ હવે નહીં થાય, ત્યાં સુધી વાંચવું જોઈએ। તમને એટલે ઘણા લોકોને એવું હોય ત્રિષા કે એમને મોર્નિંગમાં વાંચવાની મજા આવતી હોય છે, ઘણાને નૂનમાં વાંચવાની મજા આવતી હોય છે, પણ તમને ક્યારે વાંચવાની મજા આવતી હતી અને ક્યારે વધારે યાદ રહેતું હતું? મોર્નિંગમાં। હું સવારમાં 3 વાગે, 3:30 ઉઠીને વાંચતી હતી, ત્યારે એકદમ શાંતિ હોય અને ગમતું બી હતું એ ટાઈમે વાંચવું।
બિલકુલ ત્રિષા, ખૂબ ખૂબ અભિનંદન આપને, આટલા સારા પર્સન્ટાઇલ આપને મેળવ્યા છે અને આટલું સારું રિઝલ્ટ આપણે મેળવી લીધું છે. તમે અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર.